વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઔદ્યોગિક માળખું છે એમાં માલિકીના આધારે અને જે ઉત્પાદિત વસ્તુઓના જે આધારે ઉદ્યોગોના જે પ્રકારો છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે મૂડીરોકાણના જે કદના આધારે ઉદ્યોગોના જે પ્રકારો છે એ આપણે યાદ કરી લઈએ. હવે આપણે આ સમજી ગયા હતા ક્વેશ્ચન કે જે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો. તેમાં જે કુલ 5 પ્રકારો છે. તો સૌપ્રથમ છે કે જે ગૃહ ઉદ્યોગ, બીજું છે ટચુકડા ઉદ્યોગ, ત્રીજું છે નાના પાયાના ઉદ્યોગ, ચોથું છે મધ્ય પાયાના ઉદ્યોગ અને પાંચમું છે મોટા પાયાના જે ઉદ્યોગો. આમ 5 જે પ્રકાર આપણે પાડી શકીએ છીએ કે મૂડીરોકાણના આધારે કે આપણે કેટલું મૂડીરોકાણ એ ઉદ્યોગોમાં કરવાનું છે. આપણે એ સમજ્યા હતા કે અલગ અલગ મૂડીરોકાણ આપણે ઉદ્યોગોમાં કરવામાં આવે છે. આમ તો આપણે જાણીએ જ છીએ કે જેવું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એટલે કે જેવું આપણે મૂડીનું રોકાણ કરીએ છીએ તો સ્વાભાવિક રીતે ઉત્પાદન પણ આપણે કેવું કરીશું એ પ્રમાણે મોટા પાયા પર કરવામાં આવે છે. જો ઓછું મૂડીરોકાણ છે તો જે તે વસ્તુ છે એ આપણે એનો ખર્ચ પણ કેવો આવશે, જે ઓછો જોવા મળશે. તો આમ ઔદ્યોગિક માળખામાં જે મૂડીરોકાણના આધારે જે પ્રકાર પાડવામાં આવે છે તો સૌપ્રથમ છે કે જે ગૃહ ઉદ્યોગ એટલે સામાન્ય રીતે આપણને ખબર જ છે કે જે આપણે કહીએ કે જે ઘર મેળે આપણે કહી શકીએ કે જેમાં મૂડીરોકાણની કોઈ પણ પ્રકારની જરૂરિયાત જોવા નથી મળતી, કે આપણે જે સામાન્ય મૂડી હોય છે આપણી પાસે એના દ્વારા પણ આપણે શું કરી શકીએ, ઉદ્યોગની શરૂઆત કરી શકીએ છીએ. જ્યારે ટચુકડા ઉદ્યોગ, તો ટચુકડા ઉદ્યોગ એટલે કે એવા ઉદ્યોગ કે જેમાં આપણે 25 લાખ સુધીનું મૂડીરોકાણ આપણે હોય તો સરળતાથી આ ઉદ્યોગ આપણે શું કરી શકીએ, શરૂઆત કરી શકીએ છીએ. અને સૌથી વધારે એ ઉત્પાદન આપણે કેવી પદ્ધતિથી કરવાનું છે કે જે શ્રમ પ્રધાન મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યારે કરીશું, કે જે મોટા પાયાના ઉદ્યોગ હશે એમાં આપણે સૌપ્રથમ શરૂઆત એનાથી જ કરીશું કે જેમાં મૂડીનું રોકાણ કેવું છે સૌથી વધારે જોવા મળશે. હવે ત્રીજું છે કે જે આપણે કહી શકીએ કે જે નાના પાયાના ઉદ્યોગ. તો નાના પાયાના ઉદ્યોગો છે એમાં સ્વાભાવિક છે કે જે ટચુકડા ઉદ્યોગ કરતાં મૂડીરોકાણની ક્ષમતા કેવી થઈ જશે, થોડી વધી જશે. તો મૂડીરોકાણ એમાં કેટલું કરવું પડશે, 25 લાખથી વધારે અને 5 કરોડથી ઓછું. કેટલું મૂડીરોકાણની જરૂરિયાત પડશે, તો 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું એટલું મૂડીરોકાણ છે એ નાના પાયાના ઉદ્યોગમાં કરવામાં આવશે. અને અહીં ઉત્પાદન પદ્ધતિ છે એ આપણે કહી શકીએ તો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો છે. તો આ છે કે જે નાના પાયાના ઉદ્યોગો. હવે આપણે જોઈએ કે મધ્ય પાયાના ઉદ્યોગ. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે નાના પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવે છે. તો આન્સર આવશે 25 લાખથી વધારે અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણની જરૂરિયાત છે એ નાના પાયાના ઉદ્યોગોમાં. હવે મધ્ય પાયાના ઉદ્યોગો છે તો એમાં મૂડીરોકાણ કેટલું કરવું પડશે, તો 5 કરોડથી વધારે. જે મધ્ય પાયાના ઉદ્યોગો છે એમાં મૂડીરોકાણની કેટલી છે જરૂરિયાત, તો 5 કરોડથી વધુ અને જે 10 કરોડથી ઓછું એવું મૂડીરોકાણ કરવામાં આવે છે જેને આપણે કહી શકીએ કે જે મધ્ય પાયાના ઉદ્યોગો. અને અહીં જે ઉત્પાદન પદ્ધતિ છે એ બંને છે એટલે કે શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન બંને પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે શું કરવાનું છે, ઉદ્યોગે સ્ટાર્ટ કરવાનું. દાખલા તરીકે જે રસાયણો છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે, યંત્રો તો વગેરે મધ્ય પાયાના ઉદ્યોગોમાં જોવા મળે છે. ક્વેશ્ચન પૂછાય કે મધ્ય પાયાના ઉદ્યોગો એટલે શું, તો જે ઉદ્યોગોમાં 5 કરોડથી વધારે અને 10 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવે છે તો એવા ઉદ્યોગોને આપણે કહી શકીએ કે મધ્ય પાયાના ઉદ્યોગો. હવે છે પાંચમું છે કે જે મોટા પાયાના ઉદ્યોગો. તો મોટા પાયાના ઉદ્યોગો છે એમાં સ્વાભાવિક રીતે મૂડીરોકાણ છે એ કેવું કરવું પડશે, આના કરતાં વધારે. હવે પાંચમો છે મુદ્દો કે જે મોટા પાયાના ઉદ્યોગો. તો એમાં મૂડીરોકાણ છે એ આપણે 10 કરોડથી વધારે મૂડીરોકાણની જરૂરિયાત રહેશે. અને અહીં ઉત્પાદન પદ્ધતિ આપણે જો શ્રમ પ્રધાન નહીં, ફક્ત કઈ તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરવાનો છે. આમ તો આપણે આગળ સમજ્યા કે જેમાં જે આપણે મધ્ય પાયાના ઉદ્યોગો છે તેમાં બંને પદ્ધતિનો ઉપયોગ થાય, શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન. પરંતુ અહીંયા મૂડીનું રોકાણ કેવું છે, 10 કરોડથી વધારે. એટલે કે મૂડી પ્રધાન પદ્ધતિનો ઉપયોગ એ સૌથી વધુ કરવામાં આવે છે. તો એ ઉદ્યોગોને આપણે કહી શકીએ કે જે મોટા પાયાના ઉદ્યોગો. અને દાખલા તરીકે જે મોટા વ્હીકલ, જે વાહનો બનાવવામાં આવે છે તો એ શું છે, મોટા પાયાના ઉદ્યોગો. હવે આ ક્વેશ્ચનમાંથી અર્થ પણ પૂછાઈ શકે અને કેટલું મૂડીરોકાણ છે અલગ અલગ ઉદ્યોગોમાં, નાના પાયાનામાં, મોટા પાયાના જે ઉદ્યોગો છે અને જે ટચુકડા તેમજ આપણે કહી શકીએ જે મધ્ય પાયાના ઉદ્યોગ. તો મૂડીરોકાણની ક્ષમતા દરેકમાં કેવી છે, અલગ અલગ છે. તો શોર્ટ ક્વેશ્ચને પૂછાય અને આખો લોંગ ક્વેશ્ચને પૂછાય કે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો. તો આ 5 પ્રકારો છે એ સમજાવવાના રહેશે. હવે આપણે જોઈએ સેકન્ડ મુદ્દો કે જે ઔદ્યોગિક માળખું છે એનો જે બીજો છે કે માલિકીના આધારે જે ઉદ્યોગોના પ્રકારો. હવે માલિકીના આધારે ઉદ્યોગોના જે પ્રકારો પડે છે એ કયા કયા છે, તો આપણે એ જોઈએ.
તો સૌપ્રથમ છે કે જે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો છે એ કેટલા જોવા મળે છે આપણને? 4. સૌપ્રથમ છે કે જે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો. બીજો મુદ્દો છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. ત્રીજું છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. અને ચોથું છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગ. આમ જે માલિકીના આધારે આપણે કહી શકીએ તો જે 4 પ્રકારે ઉદ્યોગો આપણે પાડી શકીએ છીએ. જે મૂડીરોકાણના આધારે જે પ્રકારો પડે છે કેવા છે? 5 પ્રકારો છે. તો માલિકીના આધારે ઉદ્યોગોના આપણે 4 પ્રકારો કહી શકીએ છીએ. તો હવે આપણે આમ તો જાણીએ જ છીએ કે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત અને સહકારી. તો દરેક કેવું છે? અલગ અલગ છે. જાહેર એટલે કેવું છે? તો જે આપણે કહી શકીએ કે જે ગવર્મેન્ટ સેક્ટર, કે જેમાં માલિકી કોણ ધરાવશે? તો એ પોતે ગવર્મેન્ટ. એને કહી શકીએ આપણે જે જાહેર ક્ષેત્રનું જે ઉદ્યોગ કે એકમ આપણે કહીએ. તો આમ 4 પ્રકારો છે. હવે સૌપ્રથમ છે આપણે સમજીએ કે જે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે આપણે ક્યારે કહી શકીએ? તો જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? તો આમ તો આપણે સમજી શકીએ કે જાહેર એટલે શું? તો જે ગવર્મેન્ટ હોય, માલિકી કોની હોય? જે ગવર્મેન્ટ હસ્તક હોય, પ્રાઇવેટ નહીં, કોઈ વ્યક્તિની નહીં, પરંતુ કોની છે? એ સરકારની માલિકીની વસ્તુ છે. એનું સંચાલન કરનાર વ્યક્તિ કોણ છે? તો જે સરકાર હસ્તક. તો જ્યારે ઉત્પાદિત એકમોની માલિકી અને સંચાલન, જેનું માલિકી એટલે કે માલિક પણ સરકાર જોવા મળે છે, એનું સંચાલન એટલે કે જે મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ છે એ કોણ હશે? એ સરકારના હસ્તક જોવા મળશે. તો એવું ક્ષેત્ર એટલે કે જાહેર ક્ષેત્રનું એકમ એટલે કે ઉદ્યોગ આપણે કહી શકીએ. દાખલા તરીકે જે રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે સરકારની માલિકીના ઉદ્યોગો છે. આપણે જાણીએ છીએ કે રેલવે છે એ કોના હસ્તક કહી શકીએ આપણે? તો કે જે ગવર્મેન્ટ સેક્ટર. હા, એમાં જે વ્યક્તિ છે કામ કરી શકે છે એ કેવા છે? એમ્પ્લોય, એ ગવર્મેન્ટ એમ્પ્લોય. જેમ કે ટેલિફોન છે, ટપાલ સેવા છે. તો આ દરેક સેક્ટર છે એ ગવર્મેન્ટ સેક્ટર છે. એમાં સેવા આપનાર વ્યક્તિ કેવા છે? એ જે ગવર્મેન્ટ ખાતામાં આપણે કામ કરતા કહી શકીએ છીએ. તો આ વસ્તુ જે વ્યક્તિ છે એ પોતે શું કરી શકે છે? આવક ચોક્કસ મેળવી શકે છે, પરંતુ સૌથી વધારે લાભ એ કોને જોવા મળે છે? સરકારને. રેલવે છે તો રેલવેનો જે વપરાશ એ દરેક વ્યક્તિ પોતે કરી શકે છે, પરંતુ જે તે આવક જોવા મળે છે તો એ આવક કોની આપણે કહી શકીએ? તો જે સરકારની આવક છે. હવે અહીં કે જાહેર ક્ષેત્રના એકમો છે એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. જાહેર ક્ષેત્રના એકમોને આપણે કેટલા ભાગમાં વહેંચી શકીએ છીએ? તો જે 3 ભાગમાં. સૌપ્રથમ છે કે જે ખાતાકીય ઉદ્યોગો આપણે કહી શકીએ, જાહેર નિગમો, અને ત્રીજું છે સંયુક્ત મૂડી કંપનીઓ. ત્રણ ભાગ પાડી શકીએ છીએ જાહેર ક્ષેત્રના એકમોને. સૌપ્રથમ છે ખાતાકીય ઉદ્યોગ, બીજું છે જાહેર નિગમ, અને ત્રીજું છે સંયુક્ત મૂડી કંપનીઓ. તો હવે આપણે એ જોઈએ કે ખાતાકીય ઉદ્યોગો છે એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? જાહેર ક્ષેત્ર છે એમાં આ ત્રણેય છે એકમોનો સમાવેશ કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે કે જે ખાતાકીય ઉદ્યોગ, તો આપણે કોને કહી શકીએ કે ખાતાકીય ઉદ્યોગ કે એકમ કયું છે? તો સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે, તેમજ આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે તેવા ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. હવે શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ખાતાકીય એકમો એટલે શું? તો એવું ખાતાકીય એકમ શેમાં છે? જાહેર સેક્ટરમાં જ છે, એ ગવર્મેન્ટ જ છે, પરંતુ કેવું? તો જે સરકારના કેટલાક ઔદ્યોગિક એકમો છે કે એની જે સીધી દેખરેખ કે આપણે કહી શકીએ કે એનું જે નિયમન છે એ સરકાર હસ્તક જ જોવા મળે છે, એટલે કે એક ખાતા તરીકે ચલાવવામાં આવે છે. આપણે કંઈક ગવર્મેન્ટ ખાતું આપણે જાણીએ છીએ, તો રેલવે શું છે? એક ખાતું છે, એટલે કોણ? ગવર્મેન્ટ સેક્ટર દ્વારા એ કામ કરવામાં આવે છે કે ચલાવવામાં આવે છે. તેમજ આવા એકમોની જે આવક અને ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં એ નોંધવામાં આવે છે કે જે તે આવક જોવા મળે છે આ ખાતા દ્વારા, તો આવક અને ખર્ચ કે એની પાછળ કેટલો ખર્ચ થયો છે, તો એ ખર્ચની જોગવાઈ અંદાજપત્ર જે બજેટ બહાર પાડવામાં આવે છે એમાં ચોક્કસ એનું નોંધવામાં આવે છે. તો એવા ઔદ્યોગિક એકમોને આપણે કહી શકીએ કે જે ખાતાકીય એકમો.
દાખલા તરીકે જે રેલવે અને ટપાલ, તો આ એવું સેક્ટર છે કે જેમાં કેટલો ખર્ચ થાય છે અને કેટલી ઇન્કમ થાય છે એ નોંધવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે જે રેલવે છે તો એમાંથી જે તે શ્રમિકો, જે તે વ્યક્તિઓ પોતે એનો વપરાશ કરે છે, તો એ વપરાશ દ્વારા શું થશે, એ રેલવેને આવક થશે. હા, કોઈ વ્યક્તિનો પર્સનનો એ ખર્ચ જોવા મળે, પરંતુ એ ખર્ચ એ રેલવે ગવર્મેન્ટ સેક્ટરની શું છે, આવક બને છે. અમુક જરૂરિયાત છે કે ખર્ચ સરકાર પણ કરે છે કે જે આપણે કહી શકીએ કે સુધારા વધારા કરવા, તો આ બધા ખર્ચ ગવર્મેન્ટ સેક્ટરને થાય છે, પરંતુ સામે કેટલી આવક થાય છે, એટલે કે આવક અને ખર્ચની એ બજેટમાં એ નોંધવામાં આવે છે. તો એવું ખાતું એટલે કે જે ખાતાકીય આપણે કહી શકીએ કે જે એકમ. અને બીજું છે કે જે જાહેર નિગમ, કે જાહેર નિગમ છે તેમાં જે આપણે કહી શકીએ કે એની માલિકી કોના હસ્તક જોવા મળે છે. તો જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય, પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવે. જાહેર નિગમ એટલે શું, તો જે એકમોની માલિકી કે એનું જે માલિકી પણ છે એ કેન્દ્ર કે રાજ્ય સરકારનું હોય. કોણ એનું જે નિયંત્રણ કરશે, તો કેન્દ્ર અથવા તો જે રાજ્ય સરકાર, પરંતુ એનું જે સંચાલન છે એ સ્વતંત્રપણે નિગમ દ્વારા જ કરવામાં આવે છે. જે માલિકી છે એ ચોક્કસ કેન્દ્ર કે રાજ્ય સરકારની, પરંતુ જે એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે એ કોણ છે, જે તે નિગમ દ્વારા કરવામાં આવશે. એટલે કે નિગમનના સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. કે જે તે સેક્ટર આપણે કહી શકીએ કે જે સ્વતંત્રપણે પોતે શું કરી શકે છે, નિર્ણય લઈ શકે છે. ચોક્કસ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જાણ કરવાની છે જે તે નિર્ણય લેશે એ પોતે, પરંતુ એનું સંચાલન અને જે નિર્ણય પ્રક્રિયા છે એ ચોક્કસ એ પોતે જાતે નક્કી કરી શકે છે. દાખલા તરીકે LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. બીજું છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ. આગળ છે એર ઇન્ડિયાના જે એકમો. તો આ શું જોવા મળે છે આપણને, કે જે જાહેર નિગમો. ઉદાહરણ તરીકે હું તમને કહી શકું કે જે LIC, તો જે તે વ્યક્તિ છે એ પોતે એમાં રોકાણ કરે છે, તો એ રોકાણ એ કેવું છે, એના માટે જે સેફ કહી શકીએ કે આ એકમમાં રોકાણ કરવામાં આવે છે તો ચોક્કસ એ વ્યક્તિને શું થશે, બેનિફિટ રહેલો છે. કેમ, તો એ કોની સાથે જોડાયેલું છે, તો જે જાહેર આપણે કહી શકીએ કે જાહેર એકમ સાથે. નિર્ણય પોતે કોણ લેશે, કે જે LIC પોતે નિર્ણય લેશે, એની સંચાલન પ્રક્રિયા, પરંતુ એ જે આપણે કહી શકીએ કે જે ગવર્મેન્ટ સેક્ટર છે એને ચોક્કસ આધીન એ પોતે શું કરે, કામ કરતી જોવા મળે છે. તો આમાં જે વ્યક્તિ રોકાણ કરે છે ચોક્કસ એને શું થશે, કે જે લોંગ ટાઈમે એ લાભ એમાં રહેલો જોવા મળે છે, કે જેટલા વર્ષનું એને રોકાણ કર્યું છે એ ચોક્કસ એનો લાભ એ પોતે વ્યક્તિએ પોતે પર્સન લઈ શકે છે. તો આ શું થશે, એક સેફ કહી શકીએ આપણે, તો એને જાહેર નિગમ કહી શકીએ. હવે આપણે ત્રીજું જોઈએ કે જેમાં સંયુક્ત મૂડી કંપનીઓ. આપણે બે સમજ્યા કે ખાતાકીય શું છે અને જે જાહેર નિગમ. ખાતાકીયમાં શું છે કે પોતે શું કરવામાં આવે છે, કે જે ઔદ્યોગિક એકમ છે એમાં જે ખાતું એક સોંપવામાં આવે છે અને એ ખાતામાં આવક અને ખર્ચ છે એની જોગવાઈ છે એ ચોક્કસ નોંધણી કરવામાં આવે છે. જ્યારે જાહેર નિગમમાં શું છે કે જે એકમ છે એની માલિકી કોની છે, કેન્દ્ર કે રાજ્ય સરકારની, પરંતુ એનું સંચાલન એ જે પોતે નિગમ છે. એટલે દાખલા તરીકે હું કહું કે LIC, તો એ પોતે જાતે સંચાલન અને નિર્ણય, જે તે નિર્ણય છે એ પોતે વ્યક્તિ એ લઈ શકે છે. તો આપણે એને કહી શકીએ કે જે જાહેર નિગમ. હવે ત્રીજું છે કે જેમાં સંયુક્ત મૂડી કંપનીઓ. તો કોને આપણે કહી શકીએ નહીં, તો સંયુક્ત પરથી આપણને ખ્યાલ આવે છે તો એ કેવું હશે, કે જે ખાનગી સાથે જોડાયેલું છે. તો જે એકમનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે. કોની જેમ કરવાનું છે, કે જે ખાનગી ક્ષેત્રની જેમ જે એકમોનું સંચાલન છે એ ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે. એટલે કે તેમજ આ એકમોની જે નિશ્ચિત માલિકી હક સરકારે જે તે એકમના શેર બહાર પાડી લોકો કે જે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે. જેમ કે ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવે છે શું છે, કે કોઈપણ વ્યક્તિ છે એ પોતે મૂડી છે એ અન્ય જગ્યાએથી પોતે લાવી અને ધંધો સ્ટાર્ટ કરી શકે છે. તો સંયુક્તમાં પણ શું છે, કે જો કંપની પાસે મૂડી એટલું ભંડોળ ના હોય તો પોતે જે તે વ્યક્તિ છે એ માલિકી પણ છે, પણ છતાંય શું કરે, શેર બહાર પાડે છે. આપણે જાણીએ છીએ કે શેર બહાર પાડે છે તો એનો મિનિંગ શું થશે, કે જે તે કંપની છે એને એક પ્રકારની મૂડી છે એકત્ર થશે. કે જે વ્યક્તિ શેર ખરીદે છે તો એનો મિનિંગ કે એને પોતે શું કરે, પ્રોફિટ મેળવવા માટે શેર ખરીદે છે. કે જે તે કંપની છે એ કેવી સદ્ધરતા ધરાવે છે,
તો જો વધુ સદ્ધર હશે કંપની તો એકંદરે જે વ્યક્તિએ શેર ખરીદ્યા છે એને ચોક્કસ શું થશે, લોંગ ટાઈમે લાભ થશે. કેમ? તે શેરની કિંમત કેવી થશે, દિન પ્રતિદિને વધતી જશે. એટલે કે જે વ્યક્તિ શેર આજે જો 100 રૂપિયાનો શેર ખરીદી કરી છે અને જો ભવિષ્યમાં 5 કે 10 વર્ષ પછી એ શેરના ભાવમાં વધારો થશે, એટલે કે 100 રૂપિયાનો શેર છે, જો એ શેર 500 રૂપિયા થઈ જાય તો એ સૌથી વધારે શું થશે, જે તે વ્યક્તિને બેનિફિટ જોવા મળે છે. તો આ શું છે, એક આપણે કહી શકીએ કે જે સદ્ધર કંપની છે તો એ ચોક્કસ જે વ્યક્તિ શેર ખરીદે છે એને લાંબા ગાળે લાભ જોવા મળે છે. તો સંયુક્ત મૂડી કંપની એટલે શું? તો જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે. તેમજ આ એકમોના જે નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી લોકો કે સંસ્થાઓને વેચી મૂડી શું કરે, એકત્ર કરે છે. કે જે વ્યક્તિને જરૂરિયાત છે એ શું કરશે, પોતે એ શેરની ખરીદી કરશે. એક પ્રકારનું જે રોકાણ આપણે કહી શકીએ. અને આ એકમો સરકારના જે સીધા અંકુશોથી મુક્ત હોય છે. આ એકમો કેવા છે, સરકારના જે સીધા અંકુશો જોવા મળે છે, એટલે કે નિયંત્રણથી કેવા છે, મુક્ત જોવા મળે છે. અને આ એકમો એવા છે કે જે ખાતાકીય અને જાહેર નિગમોથી અલગ છે. કેવા છે, આપણે બંને સમજાય કે જે ખાતાકીય છે અને જાહેર નિગમ, એનાથી સંયુક્ત મૂડી કંપનીઓ કેવી છે, આખી જે અલગ જોવા મળે છે. દાખલા તરીકે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, બીજું છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, તો આપણે એને કહી શકીએ કે જે ONGC. આપણે જાણીએ છીએ કે શું છે, જે આપણે કહી શકીએ કે જે ગવર્મેન્ટ છે ONGC. પરંતુ જે મૂડી છે એ પોતે શું કરી શકે છે, એ એકત્ર કરવા માટે, જે મૂડી ભંડોળ મેળવવા માટે એ લોકોને પોતે શું કરે કે શેર બહાર પાડી શકે છે. અને એના દ્વારા જે તે વ્યક્તિએ ONGCમાં એ પોતે શું કરે, રોકાણ કરે છે. કે આપણે કહી શકાય કે એની માલિકી છે, જે વ્યક્તિ શેર ખરીદે છે એ કંપનીમાં શું જોવા મળે છે, એની જે માલિકી પણ ધરાવે ચોક્કસ. હા, એ શેર વેચી અને અન્યને આપી દે પછી એ શું કરી શકે, આમાંથી એ પોતે નીકળી શકે. પરંતુ આમ જે પોતે શેર ખરીદે છે તો એ શું થશે, એક પ્રકારનો જે હિસ્સેદાર આપણે કહી શકીએ. તો આમ જે ખાતાકીય ઉદ્યોગો, જાહેર નિગમો અને ત્રીજું છે જે સંયુક્ત મૂડી કંપનીઓ, એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના જે આપણે ભાગ કહી શકીએ કે એક એના જે 3 વિભાગો છે જાહેર ક્ષેત્રના એકમોના. ખાનગી ક્ષેત્રની આપણે વાત કરીશું. હવે આપણે જાહેર સમજી ગયા કે જાહેર ક્ષેત્ર કોને આપણે કહી શકીએ. હવે ખાનગી, તો ખાનગી એટલે શું, તો જે કોઈ એક વ્યક્તિનું માલિકીપણું હશે. કોઈ વ્યક્તિ પોતે શું કરી શકે છે, ધંધો એ સ્ટાર્ટ કરી શકે છે. જ્યારે આપણે ગવર્મેન્ટ સમજે તો ગવર્મેન્ટમાં શું છે, કોઈ ખાતું સોંપવામાં આવે છે, અથવા જે જાહેર નિગમો કે આપણે જે કહી શકીએ કે વ્યક્તિ પોતે નિર્ણય પ્રક્રિયા કરી શકે, પરંતુ ચોક્કસ એ વસ્તુની જાણ એ કોને કરવાની છે, કેન્દ્ર કે રાજ્ય સરકારને કરવામાં આવે છે. અથવા તો એવું કહી શકીએ કે જે સંયુક્ત મૂડી કંપનીઓથી એકત્ર કરવામાં આવે છે, જે કંપની ઊભી કરવામાં આવે છે, તો એ છે જે ગવર્મેન્ટ સેક્ટર. પરંતુ ખાનગી એટલે શું, તો ખાનગી એટલે કે જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમોને ખાનગી એકમ કહી શકીએ. ફરીથી હું કહું છું, વ્યાખ્યા પૂછાય કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું, તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ એટલે કે જે ઔદ્યોગિક એકમની માલિકી અને સંચાલન એ ખાનગી હોય, કે જે માલિક પણ શું જોવા મળે છે, કોઈ વ્યક્તિ, અને એનું સંચાલન કે મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ પણ કેવો જોવા મળે છે, એ પોતે એકલું. તો એવું એકમ એટલે કે ખાનગી એકમ કે ખાનગી ઉદ્યોગ. આ ઉદ્યોગોનું જે સ્ટાર્ટ કરવામાં આવે છે તો એનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળ હોય. જે ખાનગી ઉદ્યોગો છે તે શું જોવા મળે છે, વ્યક્તિગત, એટલે કોઈ એક વ્યક્તિ પણ પોતે ઉદ્યોગ સ્ટાર્ટ કરી શકે છે. અથવા તો એવું કહી શકીએ કે જે ભાગીદાર, એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે જોડાઈ અને ધંધો સ્ટાર્ટ કરી શકે છે, તો એ છે ભાગીદારી. વ્યક્તિગતમાં શું આવશે, માલિક પોતે એક જ હશે, સંચાલન કરનાર વ્યક્તિ કેવો છે, એક જ જોવા મળે છે, એને આપણે કહી શકીએ કે જે વ્યક્તિગત માલિકીના ઉદ્યોગો. પરંતુ ભાગીદાર એટલે કે એમાં 2 કે તેથી વધુ, એટલે કે 2 થી 3 હોય અથવા 4, એવી રીતે ભાગીદાર દ્વારા એ ધંધો સ્ટાર્ટ કરવામાં આવે છે, તો એ પણ ખાનગી ક્ષેત્રમાં આવી શકે છે. તો આવા ઉદ્યોગોને આપણે કહી શકીએ કે જે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. દાખલા તરીકે કાર, ટીવી, બૂટ, ચંપલ બનાવતા એકમ, તો આ એકમો બનાવે છે, જે તે ઉત્પાદન કરનાર છે તો એ કેવું હશે, કોઈ વ્યક્તિગત પણ હોય. દાખલા તરીકે હું કહું કે વ્યક્તિગત માલિકી કે જે બૂટ બનાવે છે, તો કોઈ એક વ્યક્તિ પણ આ ઉદ્યોગ છે એ પોતે શું કરી શકે, સ્ટાર્ટ કરી શકે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ આપું કે જે ભાગીદાર, તો જે કાર બનાવતી કંપની છે તો એ પોતે શું કરી શકે છે, એક કરતાં વધુ ભાગીદાર, એટલે કે
ચાર ભાગીદારો ભેગા થઈને પણ જે ઉત્પાદન છે એ પોતે કરતા જોવા મળે છે, પ્રોડક્શન એટલે કે મૂડી છે એ લાવનાર કોણ હશે? જે ચારે ચાર ભાગીદારો છે એ પોતાની મૂડી આ કંપનીમાં શું કરે છે? એડ કરે છે, જોઈન્ટ થાય છે અને એના દ્વારા ઉદ્યોગે સ્ટાર્ટ કરવામાં આવે છે. તો આવા ઉદ્યોગોને આપણે કહી શકીએ છીએ ખાનગી ક્ષેત્રના એકમો. હવે આપણે જોઈએ ત્રીજું કે જે સંયુક્ત ક્ષેત્રના એકમો. આપણે બે સમજ્યા, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર. હવે ત્રીજું છે કે જે સંયુક્ત ક્ષેત્રના એકમો. તો આ ઉદ્યોગો એવા છે કે જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો જે માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને જે 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે, જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. સંયુક્ત ક્ષેત્ર એટલે શું? ફરીથી કહું, વ્યાખ્યા પૂછાય કે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું? તો આ એવું ઉદ્યોગ છે એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે શું જોવામાં આવે છે? જે માલિકી હક છે એ શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં, કેટલું પ્રમાણ છે ખાસ સમજો, 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે, જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. કેમ? આપણે જાણીએ છીએ કે 50% હોય તો શું થઈ જશે? અડધી અડધી એની આપણે કહી શકીએ જે માલિક, પરંતુ 51% એટલે શું થશે? જે કે 50%થી વધારે. તો જે સંયુક્ત ક્ષેત્રનું હોય છે છતાં પણ એ સરકારના અધિકાર ક્ષેત્રમાં જોવા મળે છે. આપણે કહી શકીએ, શું કહી શકીએ કે જે 51% છે હિસ્સેદાર, એટલે કે માલિકી કોની ગણાશે? એ વ્યક્તિની ગણાશે. દાખલા તરીકે આ એવું એક એકમ છે કે જે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, કે કહી શકીએ કે એને આપણે GSPC. તો આ એકમ એક એવું છે કે જે સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ તરીકે આપણે કહી શકીએ છીએ. આમ તો આપણે જાણીએ કે જો 50% હોય તો બંને શું થશે? સરખે હિસ્સેદાર, પરંતુ 51% છે એટલે કે 50% કરતાં વધુ છે પ્રમાણ, એટલે ચોક્કસ એ હિસ્સેદારે સૌથી વધારે છે કે અધિકાર એ કોનો છે? એ ગવર્મેન્ટ સેક્ટરનો આપણે કહી શકીએ. અને બીજો જે ભાગ પડશે એ કેટલો હશે? કે 49%, એટલે કે 50% કરતાં ઓછું જોવા મળે છે. હવે ચોથું આપણે સમજીએ કે જે સહકારી ક્ષેત્ર. તો નાના માલિકીનું જે શોષણ અટકાવવા અને બધાના લાભ માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ આપણે કહી શકીએ. સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ એટલે શું? તો જે નાના નાના માલિકો છે, તો એવા માલિકોનું જે શોષણ અટકાવવા, બીજું છે કે જે શ્રમિકો છે એમનું શોષણ, તેમજ જે ગ્રાહકનું શોષણ થાય છે, તો આ બધાનું જે શોષણ અટકી શકે અને બધાનો લાભ કે જે તે વ્યક્તિઓ છે એનો લાભ થઈ શકે એ માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તો એ પ્રવૃત્તિ એટલે કે સહકારી ક્ષેત્રના જે પ્રવૃત્તિ એકમ આપણે કહી શકીએ. જેમ કે જીવન જરૂરી વસ્તુઓની કેટલીક દુકાનો, દૂધની ડેરીઓ વગેરેનું સંચાલન એ સહકારી ધોરણે થાય છે. તો આ બધાનો હેતુ શું છે? આપણે જાણીએ છીએ કે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે કે જીવન ટકાવી રાખવા માટે જે જરૂરિયાતો છે, જે દુકાનો છે, આપણે કહી શકીએ કે જે કરિયાણાની દુકાન, તે શું છે કે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે સરળતાથી આપણને મળી શકે છે. ઇવન દૂધની ડેરી, તો આ બધું જે જગ્યાએ જે ચાલુ જોવા મળે આપણને, તો એ એકમ એટલે શું? તો જે સરકારી ક્ષેત્ર, આપણે કહી શકીએ કે જે સહકારી ક્ષેત્ર છે એકમો. તો આમ જે માલિકીના આધારે છે ઉદ્યોગોના પ્રકારો છે એ 4 જોવા મળે છે. હું ફરીથી યાદ કરેલું, આ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો, તો 4 પ્રકાર સમજાવવાના રહેશે. સૌપ્રથમ છે કે જે જાહેર ક્ષેત્ર, બીજું છે ખાનગી ક્ષેત્ર, ત્રીજું છે સંયુક્ત ક્ષેત્ર અને ચોથું છે સહકારી ક્ષેત્ર. અને શોર્ટ ક્વેશ્ચનમાં કોઈનો પણ અર્થ પૂછાઈ શકે. દાખલા તરીકે જાહેર ક્ષેત્ર એટલે શું? ખાનગી ક્ષેત્ર એટલે શું? અથવા એવો ક્વેશ્ચન પૂછાય કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના જે આપણે કેટલા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે, તો કેટલા પ્રકારે વર્ગીકરણ થશે જાહેર ક્ષેત્રનું? 3 રીતે. સૌપ્રથમ છે ખાતાકીય ઉદ્યોગો, બીજું છે જાહેર નિગમો અને ત્રીજું છે સંયુક્ત મૂડી કંપનીઓ. તો આમ 3 રીતે જાહેર ક્ષેત્રના એકમોનું એ વર્ગીકરણ કરવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચનમાં આમાંથી પૂછાઈ શકે, જો લોંગ ક્વેશ્ચન પૂછાય અને એનાથી શોર્ટ ક્વેશ્ચન પણ એમાંથી પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ કે જે ઔદ્યોગિક માળખું છે એમાં ત્રીજો મુદ્દો
કે જે ઉત્પાદિત વસ્તુઓના આધારે જે ઉદ્યોગોના પ્રકારો છે. હવે આપણે ત્રીજું જોઈએ કે જે ઉત્પાદિત વસ્તુઓના જે સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો છે તેના 2 પ્રકાર પાડવામાં આવે છે. સૌપ્રથમ છે વપરાશી વસ્તુના ઉદ્યોગો અને બીજું છે અર્ધ તૈયાર વસ્તુના જે ઉદ્યોગો. તો આમ શું કરવામાં આવે છે? 2 પ્રકાર એ ઉત્પાદિત વસ્તુઓના સ્વરૂપના આધારે પાડવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ઉત્પાદિત વસ્તુઓના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો કયા કયા છે? તો 2 પ્રકાર છે. સૌપ્રથમ છે વપરાશી વસ્તુના ઉદ્યોગ અને બીજું છે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગ. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે જે વપરાશી વસ્તુના ઉદ્યોગો એટલે શું? કે આપણે જે વસ્તુઓ છે વપરાશમાં જીવન જરૂરી કરીએ છીએ કે ડેલી જરૂરિયાત છે એવી વસ્તુ છે તે શું થશે આપણી કે જે વપરાશી વસ્તુ. તો જે વસ્તુઓ છે એ લોકોની પ્રત્યેક જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુ એ વપરાશી વસ્તુ કહેવાય. કેવી વસ્તુને આપણે વપરાશી વસ્તુ કહી શકીએ? કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એવી વસ્તુ કે જે લોકોની પ્રત્યેક જરૂરિયાતો, જુઓ, કે જે પ્રત્યેક જરૂરિયાતો છે એ શું કરે? સંતોષે છે. જે વ્યક્તિની પ્રત્યેક જરૂરિયાતો સંતોષે એવી વસ્તુઓને આપણે કહી શકીએ કે જે વપરાશી વસ્તુઓ. અને આ વસ્તુઓ બનાવતા ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગ કહી શકીએ. કે જે આ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એને આપણે કહી શકીએ કે જે વપરાશી વસ્તુ બનાવતા ઉદ્યોગો, કે જે વપરાશ, જીવન જરૂરી વપરાશ બનાવે છે, ઉત્પાદન એ વસ્તુનું જ કરવામાં આવે છે. દાખલા તરીકે તેલ, ઘી, સાબુ વગેરેના ઉદ્યોગ. આ શું જોવા મળે છે આપણને? જીવન જરૂરી, કે જીવન સરળતાથી ટકાવી રાખવા માટે આ વસ્તુ કેવી છે? ખૂબ જ જરૂરી છે. કે ડેલી દરેકના ઘરમાં આ વસ્તુનો વપરાશ એ ચોક્કસ જોવા મળે છે. તો એવા ઉદ્યોગને આપણે કહી શકીએ કે જે વપરાશી વસ્તુના ઉદ્યોગ, કે એના વગર ચાલી શકે નહીં. કે જીવન જરૂરિયાતની વસ્તુ છે, દાખલા તરીકે તેલ અને ઘી, કે સામાન્ય રીતે દરેક વ્યક્તિ છે એ પોતે શું કરી શકે છે? વપરાશ કરતો જ જોવા મળે છે. તો એવું વસ્તુનું ઉત્પાદન કરનાર જે વ્યક્તિ છે, આપણે જાણીએ છીએ કે માર્કેટમાં અલગ અલગ વસ્તુઓ મળે છે. તેલ પણ અલગ અલગ કંપનીનું મળે છે. એવી જ રીતે વાત કરું તો ઘી, સાબુ, શેમ્પૂ, અલગ અલગ કંપનીનું શું જોવા મળે છે આપણને? વસ્તુ એ પ્રોડક્ટ જોવા મળે છે. હા, એમાં શું જોવા મળે છે? થોડો ઘણો ચેન્જ, ડિફરન્ટ જોવા મળે છે. કે જે આપણે કહી શકીએ કે જે એની ક્વોલિટી, એની કિંમત, પ્રાઇસમાં પણ શું જોવા મળે? થોડો ઘણો ડિફરન્ટ એ જોવા મળે છે. પરંતુ વસ્તુ કેવી છે? એક સરખી જ ઉત્પાદન કરતા જોવા મળે છે. તો એવી છે એવા ઉદ્યોગને આપણે કહી શકીએ કે જે વપરાશી વસ્તુના ઉદ્યોગ. હવે બીજું છે કે જે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગ. તો જે વસ્તુનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય, એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે પરંતુ ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓ છે એને આપણે કહીએ કે મૂડી વસ્તુઓ કહે છે. તેમજ તેવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના જે એકમો આપણે કહી શકીએ છીએ. ફરીથી હું કહું છું કે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો શું? તો જે વસ્તુનું ઉત્પાદન કેવું છે? અડધું થયું છે. અર્ધ સ્વરૂપ એટલે કે જે અડધું જ જોવા મળે છે. સંપૂર્ણ એનું ઉત્પાદન કરવામાં નથી આવતું. કેવું છે? અર્ધ સ્વરૂપ કરવામાં આવે છે. એટલે કે અમુક ઉત્પાદન કેવું છે? બાકી. આપણે એને કહી શકીએ કે જે રો મટીરિયલ તરીકે. અને આ ઉત્પાદનનો વધુ એક તબક્કો એ બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓનું શું કરવામાં આવે છે? મૂડી વસ્તુઓ આપણે કહી શકીએ. અને આ વસ્તુઓ છે એનું ઉત્પાદન કરતા એકમો એટલે કે અર્ધ તૈયાર વસ્તુનો ઉદ્યોગો. દાખલા તરીકે કે જે સૂતર, યંત્રો, લોખંડના જે પતરા વગેરેના ઉદ્યોગ. તો આ વસ્તુનું ઉત્પાદન ચોક્કસ કરવામાં આવે છે, એ ઉદ્યોગો છે, પરંતુ એનો કોઈ જગ્યાએ શું થશે? ચોક્કસ એ રો મટીરિયલ તરીકે ઉપયોગ થશે. પછી એ શું થઈ જશે? આખી જ એ વસ્તુ એ ચોક્કસ તૈયાર થયેલી આપણને જોવા મળે છે. દાખલા તરીકે વાત કરું તો જે યંત્રો છે, તો આપણે એ કહી શકીએ કે જે નાના નાના સ્પેરપાર્ટ બનાવવામાં આવે છે, તો એ સ્પેરપાર્ટનો ઉપયોગ અન્ય જગ્યાએ શું કરવામાં આવે છે? એ કરવામાં આવે છે. પછી એ વસ્તુ ઉત્પાદન આપણે ચોક્કસ થઈ શકીએ છીએ. એવી જ રીતે જે લોખંડના પતરા, તો એ લોખંડના પતરા છે એ કોઈ જગ્યાએ શું થાય? રો મટીરિયલ તરીકે ઉપયોગ થઈ શકે છે. પછી એ વસ્તુનું આખું જ જે ઓરિજિનલ સ્વરૂપે તૈયાર આપણને જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે એવા ઉદ્યોગો છે એને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહી શકીએ છીએ. હવે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગો છે તો એ 2 જોવા મળે છે. એક તો જે વપરાશી વસ્તુના ઉદ્યોગ છે અને બીજું છે જે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. તો આમ આખો જ આ ક્વેશ્ચન પૂછાય
કે જે ઔદ્યોગિક માળખું એટલે શું સમજાવો. તો ઔદ્યોગિક માળખું એટલે શું પૂછાય ક્વેશ્ચન, તેમાં 3 આપણે સમજાવવાનું રહેશે. સૌપ્રથમ છે કે જે મૂડીરોકાણના કદના આધારે જે ઉદ્યોગોના પ્રકારો છે, બીજું છે કે જે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો, અને ત્રીજો મુદ્દો છે કે જે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો. આ 3 છે એ પ્રકારો છે, એના સબ પોઈન્ટ પણ છે, એ દરેકે સમજાવવાના રહેશે. તો આ શું બનશે આપણો એ આખો જે એ લોંગ ક્વેશ્ચન. અને એમાંથી જો અલગ પૂછાય એટલે કે જે શોર્ટ ક્વેશ્ચન આપણે કહી શકીએ, તો એ ફક્ત તમારે કોઈ પણ એક પ્રકાર છે સમજાવવાનો રહેશે. અથવા એ રીતે ક્વેશ્ચન પૂછાય કે ઔદ્યોગિક માળખું છે એના જે પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકાર સમજાવો, તો તમારે કોઈ પણ એક પ્રકાર સમજાવી શકીએ. દાખલા તરીકે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર પણ સમજાવીશું. અને કમ્પલસરી એવું ક્વેશ્ચન પૂછાય કે જે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર સમજાવો, તો જે 5 પ્રકારો છે એ સમજાવવાના રહેશે. અને ઉત્પાદિત વસ્તુઓના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો છે એ કયા છે સમજાવો, તો એ 2 પ્રકારો છે એ સમજાવો. તો આમ આ ક્વેશ્ચન આપણે સમજ્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે જે કેવા પગલાં લીધા છે એ વિશે આપણે અભ્યાસ કરીશું.